અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 8 જૂનના રોજ દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરોની ટીમે શહેરના 3 અલગ અલગ સ્થળોએ તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ઘીની અંદાજિત કિંમત 31,81,000 રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. ઇન્દ્રપુરી વિસ્તારમાં લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી એક જગ્યાએ તપાસ દરમિયાન રિધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘી નામે વેચાતો મોટો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી આશરે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 21 લાખ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. ફૂડ સેફટી અધિકારીઓએ બંને બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. શું કહે છે અધિકારી, આવો સાંભળીએ. 8મી જૂનના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને માહિતી મળેલી હતી કે લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જે ઇન્દ્રપુરી વોર્ડમાં આવેલી છે ત્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે. આ બાતમીને આધારે તારીખ 8મીના રોજ સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને તેમાં ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે રિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવેલો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે અને એ ફરકને આધારે શંકાસ્પદ ઘી હોવાનું પૂરેપૂરું લાગે. તેથી FSI એક્ટ અંતર્ગત બંને બ્રાન્ડના નમૂના લેવામાં આવેલા છે અને ત્યારબાદ એને લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલા છે. લગભગ 3,250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો. વધુ તપાસ કરતાં જાણવા મળે છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં 2 અલગ અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા. તો તે જ સમયે ત્યારબાદ તેમાં રેડ કરવામાં આવી અને આ બંને સ્થળોએથી પણ ડિસ્ટ્રીબ્યુટરને પણ લગભગ 1,600 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને સીઝ કરવામાં આવેલ છે. હાલમાં બધો જ જથ્થાનું વેચાણ માટે સ્થગિત કરવામાં આવેલ છે. લેબોરેટરીનું રિઝલ્ટ आया बाद FSI एक्ट अंतर्गत एनी विरुद्ध में कार्यवाही કરવામાં આવે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.